કચ્છ જિલ્લાની જીવાદોરી ગણાતી કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલમાં આગામી 2 મહિના સુધી પાણી પુરવઠો બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ કેનાલના જરૂરી રિપેરિંગ અને જાળવણીના કામો હાથ ધરવા માટે 30 એપ્રિલથી પાણી બંધ કરવામાં આવ્યું છે। જો કે કેનાલમાં રહેલો પાણીનો વર્તમાન જથ્થો રાપર શહેરની જનતા માટે પીવાના હેતુ અર્થે અનામત રાખવામાં આવ્યો હોવાથી ખેતી માટે પાણી ખેંચતા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ થતાની સાથે સંગ્રહિત થયેલું પાણી માત્ર પીવા માટે જ ઉપયોગમાં લેવાય તે સુનિશ્ચિત કરવા માટે રાપર નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે। રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભિંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી અને રાપર પોલીસ ઇન્સ્પેક્ટર R.L. ખટાણાના નેતૃત્વમાં નગરપાલિકાના સ્ટાફ અને પોલીસ કાફલાએ કેનાલના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ કામગીરી દરમિયાન કેનાલમાંથી ગેરકાયદે રીતે પાણી ખેંચવા માટે ગોઠવવામાં આવેલી આશરે 40 જેટલી બકનળીઓ સ્થળ પર જ કાપી નાખવામાં આવી હતી અને ડીઝલ એન્જિનો દૂર કરવામાં આવ્યા હતા। નગરપાલિકાના જણાવ્યા અનુસાર કેનાલ આગામી 2 મહિના સુધી બંધ રહેવાની હોવાથી રાપર શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેનાલમાં રહેલા પાણીના જથ્થાને રિઝર્વ રાખવામાં આવ્યો છે। ઉનાળાની આકરી ગરમીમાં પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે આ પગલું અનિવાર્ય બન્યું છે। તંત્ર દ્વારા ખેડૂતોને અપીલ પણ કરવામાં આવી છે કે માનવતાના ધોરણે અને શહેરની સુખાકારી માટે ખેડૂતો પોતાના એન્જિન અને નળા તાત્કાલિક અસરથી હટાવી લે અને જ્યાં સુધી કેનાલ ફરીથી વિધિવત રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી પાણીનો ઉપાડ ન કરે। તંત્રની આ કડક કાર્યવાહીના પગલે ખેતી માટે પાણી ચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। નગરપાલિકાના વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ કેનાલ પર સતત દેખરેખ રાખવામાં આવશે અને જો કોઈ પણ વ્યક્તિ પીવાના પાણીના આરક્ષિત જથ્થામાંથી પાણી ઉપાડતા પકડાશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। આમ રાપર શહેરમાં ઉનાળા દરમિયાન પાણીની તંગી ન પડે તે માટે અત્યારથી જ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। આજરોજ રાપર નગરપાલિકા દ્વારા જે કેનાલ બંધ થઈ છે અને જે પાણી રાપર શહેર માટે પીવા માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે, દરેક ખેડૂતોને વિનંતી છે કે જલ્દી તમારા નળા જે છે હટાવી લો જેથી કરીને રાપર શહેરને પીવાનું પૂરતું પાણી મળી રહે। જ્યાં સુધી આગામી કેનાલ ચાલુ ન થાય ત્યાં સુધી મહેરબાની કરીને કોઈ પણ આમાંથી પાણી ઉપાડશો નહીં। આ પાણી ફક્ત રાપર શહેર માટે પીવા માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે।